નમસ્કાર. આજનો સુવિચાર મહાભારતનો એક પ્રસંગ કહીશ કે જ્યારે દુશાસન દ્રૌપદીને ચીરહરણ માટે ખેંચીને વાળ પકડીને લઈને આવતો હોય છે ત્યારે કહે છે કે તને તો કોઈ મદદમાં આવશે નહીં, તારા પતિ અહીંયા બેબસ બેઠેલા છે, પિતા વૃદ્ધ છે, ભાઈ હાજર નથી. તે કે બોલાય તારા સખાને જેને તું કહે છે કૃષ્ણ, બોલાય કે તારી મદદે આવશે. ત્યારે દ્રૌપદીને યાદ આવે છે અને કૃષ્ણ આપણને એ શીખવાડે છે કે બોલાવો તો આવો. કોને શીખવાડ્યું? તો એના દુશ્મને જ. તો એવી રીતે પણ આપણને બી એમ કહે છે કે બોલાવો તો આવું. એવી રીતે સામેથી કરેલી મદદ, સામેથી આપેલી સલાહ અને સામેથી દોડીને પહોંચી જઈને ઉપાડેલી જવાબદારીઓ જીવનમાં કોઈ મૂલ્ય નથી હોતું. એને તરસ લાગવા દો, એને તમારા કામની જરૂર પડવા દો, એને સામેથી માગવા દો. કહેતા નથી માગ્યા વગર તો માં પણ ના આપે. તો એવી રીતે પ્રભુને બધી જ ખબર છે, પણ પ્રભુ એમ કહે છે કે તમે માગો, તમે મને કહો કે તમારે શું જોવો છે. પ્રભુ તો બધું જાણે છે. એટલે આમાં એમ શીખવાનું છે કે આપણે કદી પણ સામેથી કરશો ને તમે જે કહો એમની કદી કદર નહીં થાય. એમને તમારી જરૂરિયાત ઊભી થવા દો. કાલ ઉઠીને એમ કહેશે કે મેં ક્યાં કીધું તું તમને આ કરવાનું. એટલે હંમેશા યાદ રાખો, સામેથી દોડી જઈને કરેલું કામ કે વ્યક્તિ કે કામ એનું કોઈ મૂલ્ય હોતું નથી.